જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અચાનક મુલાકાત લઈ ચકાસણી કરી હતી। તેમણે દર્દીઓને આપવામાં આવતું ભોજન ચેક કર્યું હતું અને દર્દીઓ પાસેથી સારવાર અંગે અભિપ્રાય મેળવ્યા હતા। હોસ્પિટલની સફાઈ અને ડોક્ટરોની હાજરી સહિતની વ્યવસ્થાપનને નિરીક્ષણ કર્યું હતું। દર્દીઓએ સારવારથી સંતોષ વ્યક્ત કર્યો હતો। આજરોજ જંબુસર સિવિલ હોસ્પિટલ ખાતે અચાનક વિઝિટ કરવામાં આવી, જેની અંદર તપાસ કરતાં ખૂબ સારી રીતે ડૉક્ટરો સેવા કરી રહ્યા છે। દર્દીને સારી એવી સેવા પ્રાપ્ત થઈ રહી છે। ખાસ તો દરેક જગ્યાએ વિઝિટ કરતા દર્દીઓ પણ પર્સનલ પલંગે જઈને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે દરેક દર્દી હેપી હતા અને સરકારની જે આ સેવા છે, સરકાર દ્વારા ચાલતું જે આ દવાખાનું છે એનાથી ખૂબ હેપી હતા। ખાસ તો થોડા સમય પહેલાં સમાચારમાં આગળ વાત કરીશું સુરતથી। સુરત જિલ્લાના ખેડૂતો યુરિયા ખાતરની અછતથી પરેશાન થઈ રહ્યા છે। જિલ્લામાં ખેડૂતોએ 75,000 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કર્યું છે, ત્યારે જરૂરી યુરિયાની સામે માત્ર અડધી જ પુરાંટી મળી છે। આ વર્ષે માંડ 21,000 ટન યુરિયાનો જથ્થો ખેડૂતોને મળી રહ્યો છે। ખેડૂતોનો પગાર પથ્થર થયા છે, ત્યારે ખેડૂત આગેવાન જયેશ દિલાડે કૃષિ મંત્રીને પત્ર લખી તાત્કાલિક વધુ જથ્થો મોકલવાની માંગ કરવામાં આવી છે। જયેશ દિલાડ, ખેડૂત આગેવાન। સુરત જિલ્લામાં આ વર્ષે ખરીફ વાવેતરનું લગભગ 75,000 હેક્ટરમાં ખેડૂતોએ વાવણી કરી દીધી છે। ખાસ કરીને તમે જોશો ડાંગર, કપાસ, મકાઈ, શાકભાજીનું વિપુલ પ્રમાણમાં વાવેતર છે, પણ એની સામે યુરિયા ખાતરની ભારે અછત ઊભી થઈ છે। ખાસ કરીને સુરત જિલ્લામાં સહકારી માધ્યમથી સંપૂર્ણ જિલ્લામાં ખૂબ જ તંદુરસ્ત રીતે રાસાયણિક ખાતરનું વેચાણ થતું હોય છે। ગયા વર્ષે લગભગ 37,000 મેટ્રિક ટન ખરીફ સિઝનમાં એપ્રિલથી માંડીને સપ્ટેમ્બર સુધીમાં 37,000 મેટ્રિક ટન ખાતરનો જથ્થો સરકારશ્રી તરફથી પૂરો પાડવામાં આવ્યો હતો। આ વખતે જે રીતે ભારત સરકારની નીતિને કારણે ખાસ કરીને 21,000 મેટ્રિક ટન જ ખાતર આવ્યું છે, આને કારણે ભારે અછત ઊભી થઈ છે। અને ખાસ કરીને જ્યારે ભારત સરકાર યુરિયા ખાતરની જે બેગ છે ખેડૂતોને ખૂબ જ ઓછા વ્યાજબી 265 રૂપિયા પ્રતિ બેગે મળી રહ્યા છે અને સામે 1,344 રૂપિયા સબસિડી આપતી હોય, પણ બીજી બાજુ જે રીતે અત્યારે ખરીફ સિઝન ખૂબ જ પૂરજોશમાં છે, ખેડૂતોને ખાતરની જરૂરિયાત છે, એવા સમયે સુરત જિલ્લામાં ખાતર નથી। એના અનુસંધાનમાં આદરણીય ખેતી મંત્રી જે કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણને પત્ર લખીને સંપૂર્ણ સુરત જિલ્લાની વિગતો જણાવી છે અને તાત્કાલિક ધોરણે સમાચારમાં આગળ વાત કરીશું સોમનાથથી। સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ સાનિધ્ય મંદિરના વિકાસના ભાગરૂપે બનનારા કોરિડોરમાં પ્રવાસ માર્ટન મોટા ભાગનો વિસ્તારના 384 મકાનો અને અતિથિ ગૃહો જતા હોય, જેથી સૌ સમાજના લોકો અને અસરગ્રસ્ત મિલકત ધારકોની રેલી આજે વેરાવળ નાયબ કલેક્ટર પહોંચી હતી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। તેમાં જણાવ્યું હતું કે પ્રવાસમાં કોરિડોર માટે ખરીદાતી જમીન યાત્રાધામ વિકાસને બદલે પ્રવાસન વિકાસનો અભિગમ રખાયેલ છે। આ અંગે અમારે ફરજિયાત સરકારને મિલકત આપવી પડે તેવું દબાણ પૂરું કરાયેલ છે। કબૂલાત નામના સહી સક્ષમ અધિકારી સમક્ષ લેવામાં આવતા નથી। મિલકતની ખરીદી બજાર ભાવ અને મળતર રકમ અંગે કોઈ સ્પષ્ટતા નથી। આ માટે ન્યાયસંગત ધોરણ અપનાવી મિલકત ધારકની સમિતિ અને શરતોને અનુલક્ષી પગલાં લેવા માંગ કરાઈ છે। કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ઉપસ્થિત વેદનાગ્રસ્ત મિલકત ધારકોએ માધ્યમમાં સમક્ષ ઉપગ્રહ રોજ સાથે પોતાની વેદનાઓ ઠલવાવી હતી। આ અંગે પ્રાંત અધિકારી વેરાવળ વિનોદ જોશીએ પ્રતિભાવ આપતા છે। હું જૂના સોમનાથ મંદિરની બાજુમાં જૂના સોમનાથ શેરીમાં રહું છું। ત્યાં મારું પ્રાઇવેટ પોતાનું મંદિર આવેલું છે, મારું મકાન આવેલું છે। એ મારું મકાન અને મંદિર એ જમીન નથી, મારો જીવ છે, મારું પ્રાણ છે। ને આ બધું મારે ખાલી એટલું જ પૂછવું છે કે આ બધું શું કરવા, એક જાતની કમાણી કરવા, એ માટે અમારું પોતાનું મકાન હોય, અમારી પોતાની જમીન હોય, માલિકીનું, એ અમારે આપી દેવાનું કમાણી માટે। કોઈ સેવા ભાવ માટે તો આ કોઈ કોરિડોર નથી થવાનું કે ભાઈ સેવા ભાવ કરવાનું છે, એના માટે કોરિડોર થવાનું નથી। કાલ સવારે કોરિડોર કરીને 100 રૂપિયા ટિકિટ રાખી કે બધાએ 100 રૂપિયા ભરીને જવાનું, એ કમાણી માટેનું છે। ને આ તો અમારો જીવ છે, અમારું પ્રાણ છે, અમારી આ જન્મ અમારો જ્યારથી અમારો પરિવાર છે ત્યારથી અમે આ જમીન ઉપર રહીએ ને કહી દે ખાલી કરી નાખો આ અમે બાકી અમે બે માણસ છે ને મરવા તૈયાર થઈ ગયા, અમે દવા પીવા તૈયાર થઈ ગયા છે। અત્યારે અમે મકાન ગોતવા જઈએ, સ્ટાફ વાળા બધાને ખબર જ છે, અમારે કઈ આધાર નથી મકાન સિવાય, એટલે અમને મરવા તૈયાર કરો અત્યારે બસ।
તમે કેટલા વર્ષથી રહ્યો છો? અમારા 10 વર્ષની પેઢીથી અમે રહીએ છીએ ત્યાં. આજકાલના તો નથી રહેતા કઈ. નોટિસ બોટિસ કઈ આપ્યું? નોટિસ નથી આપી. નહીં, એમનેમ સીધે સીધે. હા એમનેમ છે. અમને આધાર કાર્ડ માંગે. અમરેલી જિલ્લામાં ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં વહીવટી તંત્રની હાજરીમાં ભવનાથ મહાદેવ મંદિરથી મીઠાપુર સ્થિત ગાયત્રીધામ સુધી વિશાળ ગાયત્રી યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી. સંસ્કૃત ગૌરવ યાત્રા વિદ્યાર્થીઓએ ઋષિમુનિ રામાયણના પાત્રો જેવા રૂપોમાં ભાગ લીધો હતો અને ડીજીના ધૂન સાથે શહેરમાં આ ધાર્મિક જુલસે ભક્તિભાવનો માહોલ સર્જ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી મહેશભાઈ મહેતા, ડોક્ટર રતિદાદા તથા શીતલબેન મહેતા સહિત અગ્રણી શ્રેણીના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અંતે મહાયજ્ઞ અને ધાર્મિક સંસ્કારોથી યાત્રાનું ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં સાસણગીરની સીમાથી પસાર થતી વેરાવળ મીટર ગેજ ટ્રેનના પાટા પર 5 સિંહો આવી ચડતા એક ગંભીર ઘટના ટળી ગઈ હતી. પાયલટ બલિરામ કુમાર અને હરદીપ ગરોલાની સજ્જતાના કારણે ટ્રેન તાત્કાલિક અટકાવી દેવામાં આવી હતી અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી સિંહોને સલામત રીતે ટ્રેક પરથી દૂર કરવામાં આવ્યા હતા. વન વિભાગના આંકડા અનુસાર ચાલુ વર્ષના એપ્રિલથી લઈને આજ દિન સુધી આવા 29 સિંહો ટ્રેન પાટા પર આવી પડ્યા હતા, જેને ટ્રેન ચાલકોને ફોરેસ્ટ વિભાગની ઝડપી કાર્યવાહીથી બચાવી લેવામાં આવ્યા હતા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર. ઈશ્વરે આપણી વચ્ચે આ સમસ્યાઓનું 100% સમાધાન કરવા માટે મહાપુરુષોને મોકલ્યા છે, જે ધંધામાં રૂકાવટ,